કેમ છો? મજામાં? મજામાં જશો કારણ કે પોતાનો ગોલ ભૂલી, પોતાને જે અચીવ કરવું હતું એ અચીવ કરવાનું ભૂલી અને આજે બીજા ટ્રેક ઉપર ચડી ગયા છો. આજનો વિડીયો છે કોઈ ટ્રિક્સ કે ટિપ્સનો નથી દીકરા. આજે મારે તમને છે ને તમારો ગોલ ફરીવાર યાદ કરાવવો છે. આજે મારે તમને ગોલ યાદ કરાવવો છે કે તમે જ્યારે ધોરણ 10 ની શરૂઆત કરી હતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મજામાં જશો કારણ કે પોતાનો ગોલ ભૂલી, પોતાને જે અચીવ કરવું હતું એ અચીવ કરવાનું ભૂલી અને આજે બીજા ટ્રેક ઉપર ચડી ગયા છો. આજનો વિડીયો છે કોઈ ટ્રિક્સ કે ટિપ્સનો નથી દીકરાઓ. આજે મારે તમને છે ને તમારો ગોલ ફરીવાર યાદ કરાવવો છે. આજે મારે તમને ગોલ યાદ કરાવવો છે કે તમે જ્યારે ધોરણ 10 ની શરૂઆત કરી હતી ત્યારે તમે કેવા સપના જોયા હતા. તમે એવું નક્કી કરીને બેઠા હતા કે મારે ધોરણ 10 ની અંદર A1 લાવવો છે, મારે ધોરણ 10 ની અંદર 95+ લાવવા છે, અરે મારે ધોરણ 10 ની અંદર 99.99 PR લાવવા છે. એ ગોલ આજે તમે ભૂલી ગયા છો. દીકરાઓ, દિલ ઉપર આજે હાથ મૂકીને કહો કે શું એ જે તમે ગોલ નક્કી કર્યો હતો એ પ્રમાણે તમારે જે મહેનત કરવાની હતી એ પ્રમાણે મહેનત થાય છે કે નહીં? ક્યાંક ને ક્યાંક તમે દીકરાઓ ડિસ્ટ્રેક્ટેડ થઈ ગયા છો. ક્યાંક ને દીકરાઓ તમે છે ને એ ડિસ્ટ્રેક્ટેડ થઈ ગયા છો. એ મોબાઈલમાં છો, ઘણા બધા મોબાઈલમાં પડી ગયા છે, ઇન્સ્ટાગ્રામની અંદર છે ખોટી ચેટો કરવામાં પડી ગયા છે, રીલ્સ જોવામાં સમય બગાડવા મળ્યા છે, ઘણા બધા ફરીવાર ગેમિંગની લતે ચડી ગયા છે, ફ્રી ફાયર પબજી જેવી ગેમોમાં પડી ગયા છે, ઘણા બધા સ્કૂલની અંદર એવી ફ્રેન્ડશિપ કરી બેઠા છે કે ફ્રેન્ડ સર્કલની અંદર છે એ પોતાના ગોલને ભૂલી ગયા છે, પોતે જે મહેનત કરવાની મહેનતને ભૂલી ગયા છે, ઘણા બધા આળસની અંદર, ઘણા બધા પ્રોકાસ્ટિનેશનની અંદર, એટલે કે પોતાના કામને ટાળવાની અંદર તમે તમારો ગોલ ભૂલી ગયા છો. દીકરાઓ, એક વખત મને કોમેન્ટ બોક્સમાં જણાવો હા કે ના, તમે તમારો જે ગોલ તમારે અચીવ કરવાનો હતો, તમે જે નક્કી કર્યું હતું બોર્ડના વર્ષની જ્યારે શરૂઆત થઈ પહેલા કે મારે આ કરવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મેં જે ગયા વર્ષે ભૂલો કરી છે એ ભૂલો આ વર્ષે મારે નથી કરવી, એવો કંઈક તમે પ્રણ લીધો હતો. એ પ્રણ તમે ભૂલી ગયા છો, તમે ભૂલી ગયા છો, ભૂલી ગયા છો. અને એ યાદ કરાવવા માટે દીકરાઓ આજનો આ વિડીયો સેશન છે. દીકરાઓ, સેમ ભૂલો રિપીટ કરો છો, સેમ ભૂલો જે ગયા વર્ષે ભૂલ કરી હતી, આળસને કારણે, પ્રમાદને કારણે તમે તમારા અભ્યાસને બગાડ્યો હતો. ધોરણ 9 નું જ્યારે રિઝલ્ટ આવ્યું હતું, ધોરણ 8 નું જ્યારે રિઝલ્ટ આવ્યું હતું ત્યારે એક રિગ્રેટ હતો કે સાહેબ આ વખતે મારા ઓછા ટકા આવ્યા, પણ બોર્ડની પરીક્ષાના વર્ષની અંદર ધોરણ 10 ની અંદર, ધોરણ 9 ની અંદર તો મારે ફોડી લેવાનું છે. મેં જે પણ ટકા નક્કી કર્યા છે ને મારે લાવવાના છે, એ ગોલ નક્કી કરીને ધોરણ 10 અને ધોરણ 9 ની અંદર એન્ટ્રી લીધી હતી. પણ દીકરાઓ, શું એ પ્રમાણે આજે કામ થાય છે ખરું? શરૂઆતની અંદર શરૂઆત કરી હતી જ્યારે ભણવાની, ત્યારે ડેઈલી રેગ્યુલર લેક્ચર જોવાતા, ડેઈલી રેગ્યુલર સ્કૂલે જવાતું, ડેઈલી રેગ્યુલર હોમવર્ક થતું, ડેઈલી રીડિંગ થતું. આજે રીડિંગ થાય છે ખરું? પોતાની જાતને સવાલ કરો દીકરાઓ. માતા પિતાની સાક્ષીએ, તમે જે ભગવાનને માનો છો, ભગવાનની સાક્ષી, અલ્લાહની સાક્ષીએ તમારા દિલ ઉપર આજે હાથ મૂકો અને દિલ ઉપર હાથ મૂકી અને વિચારો કે શું આજે પ્રમાણે કામ થાય છે કે નથી થતું. દીકરાઓ, જો તમે બોર્ડ પરીક્ષાને છે ને એ લાઇટલી લેશો તો પાછળથી રિગ્રેટ એવો થશે ને, અને એ રિગ્રેટ જીવનભર રહેવાનો છે. અત્યારે તમને લાગતું છે કે સર તમે આ વિડીયો બનાવ્યો છે બરોબર ને, અમે સાંભળી લઈએ છીએ. નહીં, આ મારા શબ્દો યાદ રાખજો. આજથી 5 વર્ષ પછી તમારી બાજુમાં બેઠેલો મિત્ર કે જે જબરદસ્ત મહેનત ડે 1 થી કન્સિસ્ટન્ટ સાથે મહેનત કરતો હતો અને એ એક સારી કોલેજમાં છે, એક સારા પ્લેસમેન્ટ ઉપર છે, એને એક સારી જોબ મળી ગઈ છે, અને તમારે 5000 ની નોકરી મેળવવા માટે પણ છે ને એ ધક્કા ખાવા પડશે. આવું તમારી સાથે જ્યારે થશે ને ત્યારે તમને મારા શબ્દો યાદ આવશે કે દીકરાઓ, આ ગાફલતાઈ જે તમે કરો છો, આ બેદરકારી જે તમે કરો છો ને, એ બેદરકારી કરવાનું નહોતું અને એની જગ્યાએ મહેનત કરવાની હતી, એની જગ્યાએ બેસ્ટ રિઝલ્ટ લાવવાનું હતું, અને એ રિઝલ્ટમાંથી ફગાઈ ગયા છે. દીકરાઓ, તમારા માતા પિતા માટે તમે નક્કી કર્યું હતું કે મારી માને અને મારા બાપને ગર્વ થાય મારી ઉપર કે યસ, આ મારો દીકરો છે, મારા પરિવારની અંદર મારા મા બાપ છે, મારા મા બાપ છે એ ઊંચું કહીને કહી શકે કે આ મારો દીકરો છે. શું આવો ગોલ તમે નહોતો લીધો દીકરાઓ? શું આવું તમે નક્કી નહોતું કર્યું કે મારો દીકરો છે એ બેસ્ટ રિઝલ્ટ લાવે? એવો તમારે તમારા માતા પિતાને ગર્વ કરાવવો હતો. ક્યાં ગયો એ ગર્વ? ક્યાં ગયું એ વાક્ય? ક્યાં ગયા એ તમારા સપનાઓ? ક્યાં ગઈ તમારી આ કમિટમેન્ટ? યાદ કરો દીકરાઓ. આજે ટ્રેક ભૂલી ગયા છો દીકરાઓ, પાછા ટ્રેકે ચડી જાઓ પ્લીઝ. હાથ જોડીને વિનંતી છે દીકરાઓ. મહેનત જે પ્રમાણે ડે 1 કરી હતી એ મહેનત શું આજે થાય છે ખરી? દીકરાઓ, આ બેદરકારી છે ને એ જીવનભર નડવાની છે. આ બેદરકારી છે ને એ જીવનભર નડવાની છે, અને એ બેદરકારી એવી તમને નડશે, એ બેદરકારી એવી તમને નડશે કે જેની વાત ના કરો દીકરાઓ. યાર, શરૂઆત થઈ છે, હજી પણ સમય છે, હજી પણ તમારી પાસે દીકરાઓ સમય છે.
અને એ સમયનો તમે દીકરાઓ સદુપયોગ કરીને તમે તમારો જે ગોલ છે ને એ ગોલને તમે અચીવ કરી શકો છો. એ જે તમારો ગોલ છે ને એ ગોલને તમે હજી અચીવ કરી શકો છો. બસ હવે ખાલી તમારે રાઈટ વેમાં મહેનત કરવાની છે, સાચી દિશામાં મહેનત કરવાની છે. જે તમે ગોલ નક્કી કર્યા છે એ ગોલને હજી પણ અચીવ કરવાની શક્યતા છે. બસ ખાલી તમારે ટ્રેકે ચડવાની જરૂરિયાત છે. દીકરાઓ, તમે જેમ ભૂલો કરી છે ને એવી ભૂલો તમારા સિનિયરોએ પણ કરી છે, એવી ભૂલો તમારા સુપર સિનિયરો પણ કરી છે કે જે અત્યારે 11-12માં ભણી રહ્યા છે. અને એ વિદ્યાર્થીઓને પણ મેં રિયલાઇઝેશન કરાવ્યું હતું કે દીકરાઓ, તમે અત્યારે હજી પણ સમય છે. જો પાટા ઉપર ચડી ગયા ને તો તમારું જીવન સુધરતા વાર નહીં લાગે. હજી પણ તમે તમારું બેસ્ટ આપી શકો છો. હજી પણ તમે છે એ તમારો જે ગોલ છે, તમારો જે સપનું છે કે સર મારે તો છે ને સર આ 95+ માર્ક્સ લાવવા છે, સર મારે તો 90% લાવવા છે, અરે સર મારે A1 લાવવો છે. આ A1 લાવી શકો છો. દીકરાઓ, કરવાનું શું છે ખબર? તમે મારું નહીં માનો ને, તમે કહેશો કે સર તમે તો શિક્ષક છો, તમે તો કહી દો. પરંતુ દીકરાઓ, હું તમને આજે એક સરસ મજાની વાત કરું છું કે તમે ટોપર્સને મળો. ટોપર્સે પણ આ ભૂલ કરેલી છે. ટોપર્સ પણ વચ્ચે વચ્ચે ક્યારેક ટ્રેક ચૂકી ગયા છે. તમે ટોપર્સને મળો, ટોપર પાસે જાઓ, ટોપર્સને પૂછો કે ભાઈ મારાથી આવી ભૂલ થઈ ચૂકી છે, મારાથી છે ને એ ડ્રોબેક લેવાઈ ગયો છે, મારાથી બધી વસ્તુ ભેગી થઈ ગઈ છે, મારાથી થતું નથી, મને અત્યારે ટેન્શન થાય છે, હતાશા થાય, ડિપ્રેશન થાય છે, હું ટ્રેક ચૂકી ગયો છું. અને ટોપર વિદ્યાર્થીને પણ આ જ વસ્તુ થઈ હશે અને એ આમાંથી કેવી રીતે બહાર નીકળો એ તમને જાણ કરશે. દીકરાઓ, અમે દર વર્ષે છે ને, આ મને કેમ ખબર છે એની વાતચીત કરું, અમે દર વર્ષે વિદ્યાર્થીઓના છે ને ઇન્ટરવ્યુ લઈએ છીએ, બરોબર? અને ઇન્ટરવ્યુ ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા પણ હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ નહીં પણ જોયા હોય. જે ટોપર છે, જેને ગુજરાત બોર્ડની અંદર A1 આવ્યો છે, જે ગુજરાત બોર્ડની અંદર સર્વશ્રેષ્ઠ માર્ક્સ લાવ્યો છે અને જે અમારી પાસે અભ્યાસ કર્યો છે, એ વિદ્યાર્થીઓના અમે ઇન્ટરવ્યુ લઈએ છીએ. અને એ ઇન્ટરવ્યુની અંદર છે ને એ જબરદસ્ત બધી પોતાની સ્ટ્રેટેજી આપે છે. પોતાની અંદર કેવી કેવી એને ભૂલ કરી, પોતે કઈ કઈ એને ભૂલ કરી, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ બધું જેણે કરેલું. અને આ બધા જે ટોપર્સ છે ને, આ બધા અમારા ટોપર્સ છે. ખાલી એટલા નથી દીકરાઓ, ખાલી એટલા નથી, આની કરતા પણ વધારે ટોપર્સ છે ને આ બધા વિદ્યાર્થીઓએ અમે જે કીધું હતું એ પ્રમાણે એને ભરોસો કર્યો હતો, અમે જે કીધું હતું એ પ્રમાણે એને કામ કર્યું હતું. અને આજે દીકરાઓ પોતાના માતા પિતાના સપના સાકાર કરે છે, પોતે જે શરૂઆતમાં જોયેલા સપના સાકાર કરે છે અને આજે એ પોતે પોતાની કારકિર્દીને છે ને ક્યાંય પહોંચાડી દીધી છે દીકરાઓ. તો એવી જ રીતે દીકરાઓ, આ બધા જ ટોપરો તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને, આ બધા જ ટોપર્સના ઇન્ટરવ્યુ આપણી યુટ્યુબ ચેનલની અંદર છે દીકરાઓ, આપણી યુટ્યુબ ચેનલની અંદર છે. તમે દીકરાઓ એક વખત જોજો. એક વખત તમને એમ થાય ને તમારે જવાનું છે ક્યાં, તો કે તમારે લોકોએ ખોલવાનું છે શું, તો કે યુટ્યુબ ખોલવાનું છે. અને યુટ્યુબ જેવું તમે ખોલો છો, એ યુટ્યુબની અંદર તમારે લોકોએ છે ને એ દીકરાઓ લખવાનું છે શું, તો કે દીકરાઓ એ યુટ્યુબની અંદર તમારે લખવાનું છે દીકરાઓ વિદ્યા 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 વિદ્યાકુલ ગુજરાતી તમે લખશો, બરોબર? અને એ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમે જાશો અને હોમ પેજની અંદર જ દીકરાઓ આ ટોપર્સ ઇન્ટરવ્યુનું આપણે આખો સેક્શન પૂરો પાડ્યો છે, જેમાં આ ગુજરાતના જે ટોપરો છે, ગુજરાતના જે વન ઓફ ધી બેસ્ટ ટોપરો છે, એ પોતે પોતાની સ્ટ્રેટેજી કહે છે કે ટ્રેક ચૂકી જાય તો શું કરવું, બધું ભેગું થઈ જાય તો શું કરવું, કઈ રીતે વાંચન કરવું, કઈ રીતે તૈયારી કરવી, કેમ વાંચવું, કેમ ન વાંચવું, શું કરવું, શું ન કરવું, પરીક્ષાના સમયે શું કરવું. આ બધી જ વસ્તુનો છે ને એ સમન્વય તમને આ ટોપર્સના ઇન્ટરવ્યુમાં મળશે. આ ટોપર્સના ઇન્ટરવ્યુ દીકરાઓ તમે જો નથી જોયા ને તો ખાસમ ખાસ જોજો. આની અંદર અમે પણ એ ટોપર્સને એવા બધા સવાલો કર્યા છે, એવા બધા પ્રશ્નો એમને કીધા છે કે જે પ્રશ્નોના જવાબ એને આપ્યા છે અને એ જે પ્રમાણે તૈયારી કરી છે એ પ્રમાણે રિઝલ્ટ લાવ્યા છે. આવતા વર્ષે તમારા પણ છે ને આની અંદર છે દીકરાઓ. પ્લેલિસ્ટ તમે ઓપન કરશો ને, આ પ્લેલિસ્ટ તમે દીકરાઓ ઓપન કરશો ને, એમાં તમને ઘણા બધા પ્રકારના છે ને એ દીકરાઓ તમને લોકોને ઇન્ટરવ્યુ જોવા મળશે. આ પ્લેલિસ્ટની અંદર તમે જાશો ને, દીકરાઓ, તેમાં તમને ઘણા બધા છે ને એ દીકરાઓ ઇન્ટરવ્યુ જોવા મળશે અલગ અલગ પ્રકારના. આ બધા જે ઇન્ટરવ્યુ છે ને, આ બધા જ ગયા વર્ષના પણ આની અંદર ઇન્ટરવ્યુ છે, બરોબર? બધા જ ઇન્ટરવ્યુ છે. એક વખત આ પ્લેલિસ્ટને ઓન કરી અને તમે એકવાર જોઈ લેજો કે કેવી રીતે છે વિદ્યાર્થીઓ ટોપર બન્યા છે.
તો આ વસ્તુ મારે તમને શીખવાડવી હતી કે આ ટ્રેક તમે જો ભૂલી ગયા હોય ને તો ટ્રેક ઉપર પાછા આવવા પાછળ આ ટોપર્સને મળો, કારણ કે ટોપર્સે પણ આ સેમ ભૂલ કરી છે અને ભૂલ તમને છે બીજી વખત ન કરો, બીજી વખત તમે છે એ ભૂલ ન કરો. એટલા માટે ખાસમાં ખાસ દીકરાઓ એક રિક્વેસ્ટ કરું છું મોટા ભાઈ તરીકે કે મેં જે પ્રમાણે કીધું પ્રમાણે કરજો. આ ટોપર્સના ઇન્ટરવ્યૂ જોજો, એણે કઈ રીતે સ્ટ્રેટેજીનું પાલન કર્યું હતું, કઈ રીતે શું કર્યું હતું કે જેનાથી આજે ટોપર્સ બન્યા છે. અને તમારું પણ સપનું હશે ને ટોપર બનવાનું, તમે પણ ટોપર બનશો એ 100%ની ખાતરી છે. તો ધેટ્સ ઇટ દીકરાઓ, આજે બસ એટલી જ વસ્તુ મારે તમને કહેવી છે કે ખાસ તમારા સિનિયરો પાસેથી કંઈક શીખો અને આગળ વધો, પ્રગતિ કરો અને પોતાના ટ્રેક ઉપર પાછા આવી જાઓ અને A1 લાવીને બતાવો.